હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાનું છે ચેપ્ટર 10 જાવાના અપવાદરૂપ પરિસ્થિતિનું સ્થાનના એમસીક્યુઝ કરવાના છે. સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ એમસીક્યુઝ થી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેમાંથી કઈ ભૂલની સ્થિતિ એરે કન્ડિશન ગણાય છે? આમાંથી કઈ એરે કન્ડિશન ગણાય છે રન ટાઈમ ઉપરની? તો એને કહેવાય છે અપવાદ એટલે એક્સેપ્શન. ઓકે, નેક્સ્ટ છે તમામ જાવા અપવાદો માટે નીચેમાંથી કયો શબ્દ સાચો છે? જાવાની એરર્સ માટે કયો શબ્દ સાચો છે અપવાદ માટે? તો રન ટાઈમ એક્સેપ્શન, અમલ દરમિયાન અપવાદ એ વર્ડ સાચો છે એના માટે. નેક્સ્ટ, નીચેમાંથી કયો વિધાન સાચું છે? આમાંથી કઈ વસ્તુ સાચી છે આ બધામાંથી? તો અપવાદો અને ભૂલ એક જ બાબતે છે. અપવાદ અને ભૂલ બંને એક જ બાબત છે, આ વસ્તુ સાચી છે. નેક્સ્ટ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં અપવાદ એટલે શું? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં અપવાદ એટલે શું, એટલે એક્સેપ્શન એટલે શું? તો પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓને સંકેત. જેવી રીતે આપણે પ્રોગ્રામ રન કરવાનો હતો એ રીતે પ્રોગ્રામ રન થતો નહીં, એમાં કઈ એરર્સ આવે છે તો એને કહેવામાં આવે છે અપવાદો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં. નેક્સ્ટ, અપવાદ બાબતે નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે? આમાંથી કયો વિકલ્પ સાચો છે નીચે આપેલા વિકલ્પોમાંથી? તો તે પ્રોગ્રામ અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓ છે, તે મોટે ભાગે ભૂલ સંદેશ દર્શાવે છે, તે જવલે જ ઉદ્ભવે છે. ઓકે, તો અલગ અલગ એરર્સ આપી શકે છે અપવાદમાં. ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ ડી, આપેલ તમામ. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને કેટલા પ્રકારમાં વિભાજિત કરી શકાય છે? જાવાની ભૂલોને કેટલા પ્રકારમાં આપણે કરી શકીએ છીએ? રન ટાઈમ અને કમ્પાઇલ ટાઈમ એરર્સ બે પ્રકારમાં આપણે ઉદ્ભાવિત કરી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ એ, 2. એના પછી જો જાવા પ્રોગ્રામમાં કોઈ જોડીની ભૂલ સિન્ટેક્સ એરર હશે તો કમ્પાઇલેશન વખતે શું થશે? અગર સિન્ટેક્સ એરર હશે તો કમ્પાઇલ વખતે શું થઈ જશે? ભૂલ દર્શાવવામાં આવશે અને ડોટ ક્લાસ નામની ફાઇલ નહીં બને. ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી. ત્યારે જ આપણને ભૂલ બી બતાવી દેશે અને ડોટ ક્લાસ એટલે બાઇટ ફોર્મેટની ફાઇલ બનશે નહીં. જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરતા ડોટ ક્લાસ ફાઇલ ક્યારે બને છે? તો પ્રોગ્રામમાં જો કોઈ જાણેલી ભૂલ સિન્ટેક્સ એરર ના હોય તો બની જશે. પ્રોગ્રામમાં અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ કરેલ હોય તો, અને કીવર્ડ્સ, કોઈ બી કીવર્ડ્સનો આપણે ખોટી રીતે ઉપયોગ ના કર્યો હોય તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નીચેમાંથી કોણ જાવા પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને પ્રકાર દર્શાવે છે? આમાંથી કઈ જાવા પ્રોગ્રામમાં થતી ભૂલોનો પ્રકાર છે? તો કમ્પાઇલ ટાઈમ એરર અને રન ટાઈમ એરર બંને શું છે? એરર્સના પ્રકાર છે. તો કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. જાવા પ્રોગ્રામમાં જો ઉદ્ઘટતા કોષની સંખ્યામાં પ્રમાણમાં બંધ થતા કોષની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો કયા પ્રકારની ભૂલ ઉદ્ભવ થાય છે? તો એમાં શું, કઈ પ્રકારની ભૂલ થાય છે? કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો. કમ્પાઇલ ટાઈમ એરર જનરેટ થાય છે જ્યારે બી આપણે કોઈ એરેઝમાં વધારે વેલ્યુ નાખીએ તો. કમ્પ્યુટર વિજ્ઞાનમાં ક્ષેત્રો કોઈ પણ આદેશ કે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તેનો નિર્દેશ કોણ કરે છે? તો એના નિર્દેશ થઈ શકે છે એક્ઝિટ કોડ કાતર એક્ઝિટ સ્ટેટસના થ્રુ. આપણે 0 કે 1 ના થ્રુ નિર્દેશ કરી શકીએ છીએ કે એ પ્રોગ્રામ આપણો સક્સેસફુલી એક્ઝિક્યુટ થયો છે કે નથી. જાવામાં નીચેમાંથી કઈ સંજ્ઞા પ્રોગ્રામમાં આદેશનો અમલ સફળતાપૂર્વક થયો છે કે નહીં નિર્દેશ આપે છે? ક્યારે એ સફળતાપૂર્વક થઈ ગયો છે તો આપણને આઈડેન્ટિફિકેશનમાં, એટલે પ્રોગ્રામ રન કરીએ એના પછી આપણે એક્ઝિટ કોડમાં શું આવશે? 0 આઉટપુટ આવી જશે, તો પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ ગયો છે. નીચેમાંથી કઈ કિંમત દર્શાવે છે કે જાવા પ્રોગ્રામમાં આદેશનો અમલ કરતી વખતે સમસ્યા ઉદ્ભવી છે તથા આદેશ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો નથી? આદેશ આપણો જે છે એ સક્સેસફુલી એક્ઝિક્યુટ થયો નથી. આપણો કોડ અગર સક્સેસફુલી એક્ઝિક્યુટ નહીં થાય તો એક્ઝિટ કોડમાં શું આવશે? 1 આઉટપુટમાં આવી જશે. જાવા પ્રોગ્રામની ડોટ ક્લાસ ફાઇલ ક્યારે બને છે? ડોટ ક્લાસ ફાઇલ ક્યારે બનશે? તો જાવા ક્લાસમાં ડોટ ક્લાસ ફાઇલની જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ ત્યારે, જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ, સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય એના પછી ડોટ ક્લાસ નામની ફાઇલ બની જાય છે. નેક્સ્ટ છે જાવામાં નીચેમાંથી કયું પેકેજ વિવિધ અપવાદો સાથે કામ કરતા ક્લાસ ધરાવે છે? અલગ અલગ ક્લાસોમાં કયા પ્રકારનું પેકેજ આવી શકે છે? તો જાવા ડોટ લેંગ્વેજ અને જાવા ડોટ આઈઓ બંને પ્રકારના પેકેજીસ આવી શકે છે. જાવા પ્રોગ્રામમાં એરેના એલિમેન્ટ તરીકે એની મર્યાદાની બહારની હોય તેવી કિંમતોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચેમાંથી કયો અપવાદ ઉદ્ભવ
થાય છે. જ્યારે એરે ની વેલ્યુઝ આપણે 5 જ નાખી છે પણ 6ઠ્ઠી કે 7મી વેલ્યુ એક્સેસ કરવામાં આવે તો કઈ એરર જનરેટ થશે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. જેટલી વેલ્યુઝ નાખી છે એના આઉટ ઓફ બાઉન્ડ છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ બી. નેક્સ્ટ, જાવામાં જ્યારે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવામાં પ્રયત્ન કરવામાં આવે ત્યારે કયા એક્સેપ્શન ક્લાસનો ઉપયોગ થાય? જ્યારે બી આપણે કોઈ વેલ્યુઝને 0 થી ડિવાઈડ કરીએ તો કઈ પ્રકારની એક્સેપ્શન આવે? તો એરિથમેટિક એક્સેપ્શન જનરેટ થાય. જ્યારે આપણે કોઈ નંબર 0 થી ડિવાઈડ કરીએ તો મેથેમેટિક એક્સેપ્શન હોય એટલે એરિથમેટિક એક્સેપ્શન આવે. જાવા પ્રોગ્રામમાં અસ્તિત્વમાં ન હોય તેવી ફાઇલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો નીચેમાંથી કયો અપવાદ ઉદ્ભવ છે? હવે જે ફાઇલ છે જ નહીં એ ફાઇલ આપણે ઓપન કરવાનું ટ્રાય કરીએ છીએ તો કયો એરર જનરેટ થશે? તો ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શનની એરર જનરેટ થશે. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામ કોઈ શબ્દમાળા સ્ટ્રિંગને સંખ્યામાં રૂપમાં ફેરવાનો પ્રયત્ન કરવામાં આવે તો નીચેમાંથી કયો અપવાદ ઉદ્ભવ છે? કોઈ સ્ટ્રિંગને આપણે ચેન્જ કરીએ અને એ સ્ટ્રિંગ એક પ્રોપર ફોર્મેટમાં નથી એટલે ઇન્ટીજર્સમાં આપણે લખેલી છે તો નંબર ફોર્મેટ એક્સેપ્શન જનરેટ થશે. ઓકે. નેક્સ્ટ, નીચેમાં દર્શાવેલા જાવા કોડિંગમાં અપવાદ માટેનું કયું એક્સેપ્શન ક્લાસ લાગુ પડે છે? આમાં હવે આપણે શું લીધું છે? ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટીજર a ઓફ 4. તો આપણે 4 ની જ સાઈઝ આપી છે પણ આપણે મોડિફાઈ શું કરીએ છીએ? 13 નંબરનો ઇન્ડેક્સ નંબર મોડિફાઈ કરીએ છીએ તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડની એરર જનરેટ થઈ જશે. ઓકે, કેમ કે 13 નંબર સુધી આપણે એરેસ લીધા જ નથી. નેક્સ્ટ, ઇન્ટીજર a ઇક્વલ્સ ટુ 50 ડિવાઇડ બાય 0. જાવા કોડિંગમાં અપવાદ માટેનું કયું એક્સેપ્શન ક્લાસ લાગુ પડશે? હમણાં જ આપણે જોયું હતું ડિવાઇડ બાય અગર 0 હોય તો કયો એક્સેપ્શન આવશે? એરિથમેટિક એક્સેપ્શન જનરેટ થઈ જશે અગર કોઈ બી નંબર ડિવાઇડ બાય 0 છે તો. સ્ટ્રિંગ s ઇક્વલ્સ ટુ null system.out.println s.len. ઉપર દર્શાવેલા જાવા કોડિંગમાં અપવાદ માટેનું કયું એક્સપ્રેશન ક્લાસ લાગુ પડશે? કયો એક્સેપ્શન લાગુ પડશે આની અંદર? તો નલ પોઇન્ટર એક્સેપ્શન, કે વેલ્યુ સ્ટ્રિંગની નલ છે એટલે કોઈ લેન્થ આપણને આપશે નહીં. સ્ટ્રિંગ ઇક્વલ્સ ટુ xyz. ઇન્ટીજર i ઇક્વલ ટુ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર. ઉપર દર્શાવેલા કોડિંગમાં અપવાદ માટેનું કયું એક્સપ્રેશન ક્લાસ લાગુ પડશે? કયો એક્સેપ્શન છે આ? તો આ એક્સેપ્શનને કહેવાશે નંબર ફોર્મેટ એક્સેપ્શન. આપણે શું કરીએ છીએ? સ્ટ્રિંગને ઇન્ટીજર્સમાં કન્વર્ટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે એટલા માટે આને કહેવાશે નંબર ફોર્મેટ એક્સેપ્શન. નેક્સ્ટ છે, જાવા પ્રોગ્રામમાં અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો આપણે અણધારી રીતે પ્રોગ્રામને અંત આવી ન જાય તે ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ, જાવામાં અપવાદ એક્સેપ્શન પરિસ્થિતિના ઉકેલ માટેનો પ્રોગ્રામ લખવા માટે નીચેમાંથી કયા કીવર્ડનો ઉપયોગ થાય છે? જ્યારે બી આપણે એક્સેપ્શનનો પ્રોગ્રામ લખીએ છીએ તો કયા કીવર્ડના થ્રુ લખી શકીએ છીએ આપણે? તો ટ્રાય, કેચ એન્ડ ફાઇનલી. આ ત્રણેય વસ્તુ આપણા એક્સેપ્શન હેન્ડલિંગના કોડમાં યુઝમાં આવે છે એટલે કરેક્ટ આન્સર ઇઝ ડી આપેલ તમામ. જાવામાં એક કે તેથી વધુ અપવાદોનો ઉદ્ભવની સૂચનાઓ કયા વિભાગમાં સમાવવામાં આવે છે? જ્યારે આપણે ઉદ્ભવની સૂચનાઓ બતાવવાની છે તો એ કયા વિભાગમાં આવશે? ટ્રાય વિભાગમાં આવશે, જે બી આપણે કોડ લખવાના છે એ. જાવા પ્રોગ્રામમાં નીચેમાંથી કયા વિભાગમાં ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટેની સૂચનાઓ લખવામાં આવે છે? તો એ જ્યારે બી કોઈ એરર્સ આવે તો એરર્સના થ્રુ આપણે શું પ્રિન્ટ કરાવવાનું છે? અગર એરર્સ કેચ થઈ જાય છે તો એ કેચ બ્લોકની અંદર આપણે લખીશું. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામમાં ફાઇનલી વિભાગનો અમલ હંમેશા ક્યાં કરવામાં આવે છે? ફાઇનલી ક્યાં? જ્યારે પ્રોગ્રામની એન્ડિંગ હોય ત્યારે. પ્રોગ્રામના અંત આવે તે પહેલા આપણે ફાઇનલી કીવર્ડનો યુઝ કરીને એનો બ્લોક ઓફ કોડ લખી દઈશું. જાવા પ્રોગ્રામમાં અમલ દરમિયાન ભૂલો સર્જાવવાની શક્યતા ધરાવતી સૂચનાઓને ભાગને કયા વિભાગમાં લખવામાં આવે છે? તો એ ટ્રાય વિભાગમાં, કે આમાં એરર છે કે નહીં એ ચેક કરવું છે આપણે તો એ ટ્રાય વિભાગની અંદર આપણે લખીશું. જાવા પ્રોગ્રામમાં ટ્રાય વિભાગ પછી કયો વિભાગ હોવો જરૂરી છે? ટ્રાય વિભાગ પછી કયો વિભાગ હોવો જરૂરી છે? એ અથવા સી. કેચ બી હોઈ શકે છે અને થ્રો બી હોઈ શકે છે ટ્રાય બ્લોકના પછી. જાવામાં નીચેમાંથી કયો વિભાગ અપવાદ હેન્ડલિંગ કરે છે? તો અપવાદ હેન્ડલિંગ કેચના થ્રુ થશે. કોઈ બી એરર્સ આવી છે તો એ કેચ કોણ કરશે? એ સોલ્વ કોણ કરશે? તો કેચ બ્લોક એ સોલ્વ કરી શકે છે. જાવા પ્રોગ્રામમાં ઈ ઓબ્જેક્ટનું સર્જન કયો વિભાગ કરે છે? ઈ ઓબ્જેક્ટનું સર્જન કયો વિભાગ કરી શકે છે?
તો ટ્રાય બ્લોક શું કરશે, ઈ ઓબ્જેક્ટ જનરેટ કરી આપશે. જાવા પ્રોગ્રામમાં કેચ વિભાગમાં કાર્ય નીચેમાંથી કયું છે? કેચ બ્લોક શું કામ કરે છે? તો અપવાદોને વ્યવસ્થાપન કરવાનું અને અનપેક્ષિત રીતે પ્રોગ્રામને અંત આવતા અટકાવવાનું આ બંને કામ કરી શકે છે. તો કરેક્ટ આન્સર ઇઝ ડી, એ તથા બી બંને. જાવામાં અપવાદ સર્જાવાની શક્યતા ધરાવતી સૂચનાઓ કયા વિભાગમાં લખવામાં આવે છે? જે બી અપવાદ કરતી સૂચનાઓ છે એ કયા વિભાગમાં લખવામાં આવશે? ટ્રાય બ્લોકમાં એ લખવામાં આવશે. જાવા પ્રોગ્રામને અપવાદોને થ્રો કયો વિભાગ કરે છે? કયા વિભાગમાં? આપણે થ્રો સ્ટેટમેન્ટ જે આપણે લખીએ છીએ એ ટ્રાય બ્લોક્સની અંદર જ આપણે લખીશું, કોઈ બી થ્રો સ્ટેટમેન્ટ છે એ. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામમાં ફાઇનલી વિભાગનું કાર્ય જણાવો. ફાઇનલી વિભાગ શું કરે છે? લાસ્ટમાં એ ચોક્કસ રીતે રન થશે. તો કોઈ ચોક્કસ સૂચના આપણે આપવી હોય છેલ્લે તો એના માટે, અને ટ્રાય વિભાગનો અમલ થયા બાદ અંતમાં આપણે ક્લીનઅપ કરાવવાની છે બધી ફાઇલ્સ, તો એના માટે આ બંને વસ્તુ માટે યુઝ થઈ શકે છે. નીચેમાંથી કયું તત્વ ટ્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? આમાંથી કઈ વસ્તુ ટ્રાય વિભાગમાં નહીં આવતી? તો કેચ બ્લોક ક્યારે બી ટ્રાય બ્લોકની અંદર આવશે નહીં. કેચ બ્લોક કાયમ ટ્રાય બ્લોકની બહાર જ આવશે. અપવાદ સર્જાયા ત્યારે નીચેમાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? આ પ્રોપર આઉટપુટ આવે છે કે નહીં એ કઈ વસ્તુ કરશે? કેચ ડિસાઇડ કરશે કે એને પ્રોપર આઉટપુટ આપવું છે કે એને એરર્સ જનરેટ કરાવવાની છે. નીચેમાંથી કયું કેચ વિભાગના અંદર હોવું જોઈએ? આમાંથી કઈ વસ્તુ કેચ વિભાગના અંદર હશે? અપવાદની જે બી આપણે એરર્સ આવી છે એ હેન્ડલ કેવી રીતે કરવું એ વસ્તુ આપણે કેચ બ્લોકની અંદર હોવી જોઈએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી. જ્યારે ટ્રાય વિભાગ કોઈ અપવાદ નહીં સર્જે અને તમે અનેક કેચ વિભાગ બનાવ્યા હશે ત્યારે શું થશે? ટ્રાય બ્લોકમાં કોઈ એરર જનરેટ નહીં થાય અને ઘણા બધા આપણે કેચ બ્લોક્સ બનાવેલા હશે તો ત્યારે શું થશે? એક પણ કેચ બ્લોક રન થશે નહીં અને ટ્રાય બ્લોકમાં જે બી આઉટપુટ આવવાનું હશે એ નોર્મલ આઉટપુટ આવી જશે. નીચેમાંથી ટ્રાય કેચ વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? ટ્રાય અને કેચ યુઝ કરીને આપણે શું ફાયદો કરી શકીએ છીએ? અપવાદ સ્વરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સંકળાવવામાં આવે છે. કોઈ બી એરર્સ છે એને બી આપણે નોર્મલ ફોર્મેટમાં એની પ્રિન્ટિંગ લાવી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી. નીચેમાંથી પૈકી કઈ મેથડ અપવાદનો થ્રો કરે છે? થ્રો આપણે કઈ મેથડના થ્રુ કરી શકીએ છીએ? ટ્રાય વિભાગની અંદર આપણે થ્રો મેથડનો યુઝ કરી શકીએ છીએ. કોઈ મેથડને પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે કેમ તે જાણવા માટે નીચેમાંથી પૈકી કયું ઓછું અગત્યનું છે? આપણે આખી મેથડ રન થાય છે કે નહીં એ જોવું છે તો કઈ મેથડનો યુઝ કરીશું? આપણે થ્રો મેથડનો યુઝ કરીશું કે આપણે પોતાની રીતે બી એમાં કઈ એરર જનરેટ કરાવી શકીએ છીએ. એના પછી જાવામાં અપવાદનો ઓબ્જેક્ટની નિશ્ચિત રૂપે થ્રો કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ કરવા જોઈએ? થ્રો કરાવવાની છે આપણે કોઈ બી વેલ્યુઝ તો સિમ્પલી થ્રો કીવર્ડનો યુઝ જ કરીશું. નેક્સ્ટ, એરિથમેટિક એક્સેપ્શન ધરાવતા ઓબ્જેક્ટને કોના દ્વારા થ્રો કરવામાં આવે? એરિથમેટિક એક્સેપ્શન અગર આપણે થ્રો કરવાની છે તો શેના થ્રુ? JVM જાવા વર્ચ્યુઅલ મશીન ઓટોમેટિકલી એ ઓબ્જેક્ટને થ્રો કરી દે છે. આપણે કોઈ થ્રો કીવર્ડનો યુઝ કરવો પડશે નહીં. જાવા પ્રોગ્રામમાં થ્રો કીવર્ડ વડે થ્રો કરવામાં આવતા ઓબ્જેક્ટ કયા પ્રકારના હોય છે? થ્રો કીવર્ડના થ્રુ આપણે અગર કોઈ વસ્તુ થ્રો કરીએ છીએ તો એ કઈ પ્રકારની હોય છે? java.language.throwable પ્રકારની ઓબ્જેક્ટ એ હોઈ શકે છે. થ્રો કીવર્ડ દ્વારા નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઓબ્જેક્ટનું સંભાળવા નીચેમાંથી કયો વિભાગ ઉમેરવામાં આવે છે? થ્રો ને હેન્ડલ કરવાનું છે. કોઈ વસ્તુ આપણે થ્રો કરી છે તો એને હેન્ડલ કરવું છે આપણે જે બી એરર્સ છે તો એના માટે કેચ બ્લોકનો યુઝ થશે. જાવા પ્રોગ્રામમાં મેથડ દ્વારા થ્રો કરી શકતા દરેક પ્રકારની અપવાદ મેથડમાં કયા સ્થાન દર્શાવવામાં આવે છે? કોઈ બી મેથડ્સને આપણે હેડરનો સ્થાન દર્શાવવામાં આવશે જ્યારે બી એ મેથડ થ્રો થશે. 49th છે જાવા પ્રોગ્રામમાં કીબોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા નીચેમાંથી કયો ક્લાસનો ઉપયોગ થાય છે? કીબોર્ડમાંથી ઇનપુટ આપણે સ્વીકારવાનું છે યુઝર પાસેથી તો કયો ક્લાસનો યુઝ થશે? java.language.scanner ક્લાસનો યુઝ થશે. એન્ડ ધ લાસ્ટ ઇઝ જાવા પ્રોગ્રામમાં કોન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવા સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સ્કેનર ક્લાસનો ઉપયોગ આપણે વેલ્યુઝ નખાવાની છે તો શેનો ઉપયોગ થશે? નેક્સ્ટ ઇન્ટ. આપણે નંબરની વેલ્યુ સ્કેનર ક્લાસના થ્રુ નખાવાની છે. નેક્સ્ટ ઇન્ટ મેથડનો યુઝ થશે. ઓકે, તો આટલું છે તમારા MCQs માટે. થેન્ક યુ.